કે બ્લુ ટિક થઈ ગયા ને 2 કલાક થઈ ગયા હજી કાંઈ રિપ્લાય ના આવ્યો તો આ ડિપ્રેશન કહેવાય. તો ત્યાં જ ઇમોશનલ એજ્યુકેશનનો રોલ છે, ત્યાં જ ઇમોશનલ લિટરસીનો રોલ છે કે બેટા તું જે ફીલ કરે છે એને ઉદાસી કહેવાય અથવા એને નિરાશા કહેવાય કે સામેવાળી વ્યક્તિએ તારા ધાર્યા પ્રમાણે વર્તન ન કર્યું કે તને રિપ્લાય ન કર્યો કે તને મહત્ત્વ ન આપ્યું તો યુ આર ફિલિંગ ડિસઅપોઇન્ટેડ. આને નિરાશા કહેવાય. જેમ આપણે કહીએ છીએ ને કે આ ગાય છે, આ કૂતરો છે, આ હાથી છે, આ બધા પ્રાણીઓ સાથે બાળકોને કોણ પરિચય કરાવે છે? આપણે જ પરિચય કરાવે છે ને, બેટા આને ગાય કહેવાય. ઓકે બેટા આ વસ્તુ છે, આને નિસરણી કહેવાય, આકાર છે. તો એવી જ રીતે આ લાગણીઓ સાથે પણ આપણે એમની મુલાકાત કરાવવી પડશે કે બેટા વોટ યુ આર ફિલિંગ ઇઝ ડિસઅપોઇન્ટમેન્ટ, કે સામેવાળી વ્યક્તિએ તને જવાબ નથી આપ્યો એટલે તારા મનમાં જે લાગણી ઉદ્ભવી રહી છે એ ડિસઅપોઇન્ટમેન્ટની છે કે યુ આર ફિલિંગ હર્ટ. અને બેસ્ટ વે ટુ કોમ્યુનિકેટ એન્ડ કનેક્ટ ઇઝ કે બેટા તારી જગ્યાએ હું હોત ને મને આવું જ થાત. તમે એમ્પથાઇઝ કરો છો ને સામેવાળી વ્યક્તિને કે બેટા તારી જગ્યાએ હું હોત ને તો મને આવું દુઃખ લાગત. તો તારી વાત સાચી છે. સો તમે એક શિક્ષક તરીકે રીતે કનેક્ટ થાઓ ને એમની સાથે, તો એ તમારામાં વધારે વિશ્વાસ મૂકે કે ના ના સાહેબ તો સમજે છે આપણને. બસ હું એ જ કોશિશ કરું છું, એટલે લોકોને એ જ રીતે હું કહેવાની કોશિશ કરું છું. કારણ કે એ લોકો શું છે, કારણ કે હું એ લોકોને એમ કહું કે તમારી ને મારી એજમાં એટલો બધો ડિફરન્સ નથી. હું એ લોકોને એ રીતે કહું કે તમે મને આવીને મારી સાથે શેર કરો, કારણ કે એ લોકોના પેરેન્ટ્સની પાસે એટલો ટાઈમ નથી હોતો. એટલે આપણે કહીએ ને કે ક્યારેક બેન છે ભાઈ મમ્મીને પપ્પાને વાત કરી દે કે ના સર અમારું કોઈ સાંભળતું નથી, એટલે આવીને મારી સાથે વાત કરે, બેસે, હું મારી રીતે કાઉન્સેલિંગ કરું. બટ એ આજે તમે કીધું ને કે એ લોકોની માટે જે શું વર્ડ વાપરવો આપણે, કે ડિપ્રેશનની જગ્યાએ એને શું કહેવું કે આ તારી માટે આ વર્ડ નથી એમ, એ મારે જાણવું. ડિપ્રેશન તો બીમારી છે. ડિપ્રેશન ઇઝ નોટ અ ફિલિંગ. ડિપ્રેશન ઇઝ અ ડિઝીઝ. ઓકે, ફિલિંગ જે સેડનેસની છે, ડિપ્રેશન એ તો અલગ જ એન્ટાઇટી છે આખી. સો ઇટ્સ અ ડિઝીઝ. એટલે એ ઇમોશનલ લિટરસી આપણે જ એમને આપવી પડશે. મારે એક પીડિયાટ્રિશિયન મિત્ર છે ડૉક્ટર, એણે મને આજથી 10 વર્ષ પહેલાં એવું કહ્યું હતું કે મારી પાસે એવા બાળકોના કેસ આવે છે કે જેને નર્વસ બ્રેકડાઉન થયું હોય. વિચાર કરો આપણે ક્યાં પહોંચ્યા છીએ શિક્ષણમાં. યસ, તો સર અમારા તરફથી એક નાની એવી શુભેચ્છા. જી જી અંજલિબેન, એક નાનકડી વાત કે શિક્ષણ અને સગવડતાને કોઈ સંબંધ નથી. ઘણા મનમાં એવો ખ્યાલ છે કે સગવડતાઓ વધારવાથી શિક્ષણ સુધરશે. એર કન્ડિશન ક્લાસ ને પેલા જુદા પ્રકારના બોર્ડ ને બેન્ચીસ ને આ તે આ બધા કેમાં ભણ્યા છે પૂછો. નળિયાવાળા ઘર હતા, બેસીને ભણવાનું છતાં ભણ્યા છે. એક સંસ્થાના વિદ્યાર્થીઓને શ્રમ કરીને ભણવાનું હતું. એ લોકોને કહ્યું તમે આ વખતે 11મું ધોરણ છે ને શ્રમમાંથી તમને મુક્તિ આપીએ, કારણ કે તે દિવસે 11મું હતું SSC. તો ના ના અમે શ્રમ તો કરશું. શ્રમ કર્યો, SSCનું પરિણામ 100% આવ્યું. પહેલું જ વર્ષ એ લોકોનું 11મું. પણ વધારાની વાત મારે છેલ્લે કહેવી છે કે એ સંસ્થામાં ત્યારે લાઇટ પણ નહોતી. હવે ક્યાં સગવડતા અને શિક્ષણને સંબંધ છે કહો તો? વગર લાઇટે ભણ્યા, ફાનસથી ભણ્યા, આંબા ઉપર માચડો બાંધીને ભણ્યા, પણ ભણ્યા 100% પરિણામ લઈ આવ્યા. શું તકલીફ પડી કહો? એટલે આપણા મનમાં એક એવો ખ્યાલ છે કે સગવડતા આપી દઈએ ને બધું થઈ જાય. ત્યાંથી પ્રશ્નો શરૂ થશે. કારણ કે એ જ્યારે સાચે જીવનમાં દાખલ થશે ત્યારે બધે સગવડતાઓ થોડી હોવાની. ત્યારે એને નાની અગવડ મોટી લાગવા માંડશે. ઘરે ભાગીને વહી આવશે, બદલી થાય તો રાજીનામું આપી દેશે. આ બધી સ્થિતિ આવીને ઊભી રહેવાની. એટલે એને એ રીતે પણ તૈયાર કરવાના છે કે તમારે બધી જગ્યાએ બધી સગવડતાઓ નહીં મળે, એની વચ્ચે પણ તમે ભણી શકો ખરા જો તમારે ભણવું હોય. ને ભણવાને એને ખરેખર સંબંધ નથી. આના મારી પાસે પુષ્કળ પુરાવાઓ છે, પછી કહું છું, એમને નથી કહેતો. એટલે આ પણ એક આસ્પેક્ટ છે યાદ રાખવા માટે. એવું વિચારજો તો સારું લાગશે. જી યસ. એમ આઈ ઓડિબલ? હા જી જી. તો પેલા આજે સરનું મને નામ નથી, થોડું માઇક થોડુંક નજીક. હા હેલો. હા યસ. એમનું મને નામ નથી ખબર, પણ એમણે જે વાત કરી, સુનિલભાઈ. હા યસ સુનિલભાઈ, યસ. એમણે જે વાત કરીને સર આઈ ફીલ એઝ અ મેન્ટલ હેલ્થ
વેલનેસ સમવેર કરિયરમાં હું આ વસ્તુ બહુ વધારે રિલેટ કરું છું. આઈ ટેલ યુ વાય. ઓકે. કેમ કે મેં પણ 6 મહિના એક સ્કૂલમાં કામ કર્યું હતું ને હું ક્લાસ 1થી લઈને ક્લાસ 12th 10th સુધી બાળકોને રિલેટેડ ટુ મેન્ટલ હેલ્થ, ફેમિલી ઇશ્યુઝ એન્ડ વોટ નોટ. અચ્છા. હા, અને એ સ્કૂલ હું નામ નહીં લઈ શકું પણ બહુ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવું માહોલ એઝ અ સાયકોલોજિસ્ટ તમે ત્યાં હતા? યસ આઈ વોઝ અ હેડ સાયકોલોજિસ્ટ ઓવર ધેર. ઓહ. તો મેં ત્યાં કામ કરેલું હતું એન્ડ યુ વુડ નોટ બિલીવ પેરેન્ટ્સ પાસે સમય નથી હોતો ઘણીવાર અને બધાના પોતપોતાના અલગ અલગ મુશ્કેલીઓ હોય છે કે મમ્મા પાસે ટાઈમ જ નથી હોતો, મેમ હું શું કરું. એટલે એ સરે જે વાત કરીને એ બહુ સાચી વાત છે, તમે કરી પણ બહુ સાચી વાત છે. હું એટલે રિલેટ કરું છું કેમ કે આઈ સ્ટીલ ફીલ કે માનસિક, મેં સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે મને હજી એ ઉણપ દેખાય છે કે માનસિક સ્વાસ્થ્યને લઈને લોકો નથી આગળ આવી રહ્યા. હું તમને પણ કહું છું, બધાને બહુ મનથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ અગર તમને બિલકુલ બી તો એવું લાગે છે કે આઈ એમ નોટ ફિલિંગ વેલ, 15 દિવસ થઈ ગયા, કાંઈ ખોટું નથી થઈ રહ્યું મારી સાથે, બટ સ્ટીલ આઈ એમ નોટ ફિલિંગ વેલ, રીચ આઉટ ટુ યસ પ્લીઝ ગો. હું પોતે એક હવે સ્ટાર્ટઅપ કરવાનું વિચારું છું. ગ્રેટ. વિચ ઇઝ અ કમ્ફર્ટ કોર્નર. કમ્ફર્ટ કોર્નર. વાહ. વેરી ગુડ. થેન્ક યુ સર. કમ્ફર્ટ કોર્નર નામ રાખવાનું એક જ મારું લક્ષ્ય હતું કે આપણે કમ્ફર્ટ ઝોનની બહાર આવવાની બહુ વાતો કરીએ પણ જ્યારે દુનિયાથી થાકીએ ને ત્યારે હાશકારો જોઈએ. એટલે એ હાશકારા માટે હું વિચારું છું. હું એમ નથી કહેતી કે મને રીચ આઉટ કરો, પ્લીઝ કોઈ સાયકોલોજિસ્ટ, કોઈ મેન્ટલ હેલ્થ કોચ, ગાઈઝ રીચ આઉટ. રીચ આઉટ. ધેર આર so many things, so many people out there who genuinely wants to meet you and help you out. હું પોતે પ્રો બોનો સેશન્સ લઉં છું કે જેથી હું ઓછા ભાવમાં લોકોની મદદ કરી શકું. હજી પણ એવી માન્યતા છે કે 1200 રૂપિયાની નીચે તો એક પણ કાઉન્ટ નહીં જ કરે, કોઈ પણ થેરાપિસ્ટ હેલ્પ નહીં કરે. સોરી ટુ ઇન્ટરવ્યુ, તમે સીબીટી કરાવો છો? ટેકનિકલી નથી કરાવતી પણ મને જરૂર લાગે તો યસ. ઓકે ઓકે. એટલે હું એ વસ્તુને લઈને હમણાં આગળ પડું છું. મારી પાસે અનફોર્ચ્યુનેટલી મારી હમણાં જ વાત થાય એના લોકો સાથે કે મારી પાસે કોઈ પ્લેસ નથી કે જ્યાં હું ક્લાયન્ટને બોલાવી શકું, પણ હું ફ્રીમાં હેલ્પ કરું છું કેમ કે હું આઈ એમ અ ગીવર. સો સી ધીસ ઇઝ અ વન્ડરફુલ વર્ડ દેટ શી યુઝડ. આ જગતમાં બે પ્રકારના લોકો હોય છે, ટેકર્સ એન્ડ ગીવર્સ. એમણે કહ્યું આઈ એમ અ ગીવર, મારે આપવું છે. અને એમણે એ પણ વાત સરસ કરી કે તમે મદદ માટે બહાર નીકળો, આ જગતમાં ઘણા બધા એવા લોકો છે જે તમને મદદ કરવા તત્પર બેઠા છે. દે વોન્ટ ટુ હેલ્પ યુ. તમે એમના સુધી પહોંચો તો ખરા. સો અંજલિબેન, વોટ આઈ કેન ટેલ યુ કે તમે, મને ખબર નથી ક્યારે શક્ય બનશે, પણ રાજકોટમાં કે વડોદરામાં તમે એક સાયકોલોજિસ્ટ તરીકે આવો ત્યાં. કારણ કે આઈ રિયલી, હું હમણાં જ મોબીરાને કહેતો હતો કે દરરોજના 3 થી 4 એવા મેસેજ અને મેલ મને આવે છે મેન્ટલ હેલ્થને લગતા કે સર અમારી આ સમસ્યાઓ છે, મરી જવાના વિચાર આવે છે અને ક્યાં જવું, રડવું આવે છે, હવે કોઈ રસ્તો જ નથી. અને હું એટલો હેલ્પલેસ ફીલ કરું કારણ કે એ મારું ફિલ્ડ જ નથી. ઓકે, મારા લખાણના કારણે તમને રાહત મળે છે એ અલગ બાબત છે, પણ એ મારી એક્સપર્ટીઝ નથી, તો હું કાઉન્સેલિંગ ન કરી શકું. અને ત્યારે મને એવું થાય કે હું એ લોકોને શું કહું, હું ક્યાં મોકલું. અને ત્યારે મને આજે તમે કહો ને આવા સ્ટાર્ટઅપની મને બહુ જ જરૂર જણાય કે હું એને એક લિંક મોકલી દઉં કે તમે આ લિંક પર લોગિન કરો, રજિસ્ટર કરો અને તમને મદદ મળશે. યસ એક્ઝેક્ટલી. અને બીજી વાત એ પણ તમે કીધી કે બાળકો, આઈ કાન્ટ ટેલ યુ લિટરલી આમ દે આર સિટિંગ લાઈક ધીસ ઇઝ લાઈક મરી જાઉં છે યાર, કાંઈ સૂચતું નથી. ઓ માય ગોડ, યુ આર લિટરલી સેઇંગ કે મને મરી જાવું છે, મને કાંઈ મજા નથી આવતી. હું પેરેન્ટ્સને કહું છું કે ધ્યાનથી સાંભળો પ્લીઝ, આ શબ્દો રમત નથી હોતી. એટલે આ છે ને, આ એક એટલું બધું ગંદી રમત છે, દોડ છે કે મને હિંમતનગરમાં હું એક પેરેન્ટિંગના સેશનમાં ગયો હતો અને ત્યાંના પ્લે સ્કૂલ મતલબ પ્રી સ્કૂલના ટીચરે મને એવું કહ્યું હતું કે સર, એક કપલ મારી પાસે આવ્યું, પ્રી સ્કૂલમાં બાળકને એડમિશન આપવાનું હતું, અને મને એવું કહ્યું કે આને અમારે કલેક્ટર બનાવવો છે તો એ પ્રમાણે એને ટ્રેનિંગ આપજો. પ્રી સ્કૂલના બાળક, એટલે એની પાસે તો ટેકનિકલી પ્રી સ્કૂલ. તમે શું અપેક્ષા રાખો? જ્યાં આવા પેરેન્ટ્સ હોય, સાહેબે કીધું ને કે પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન બનાવે, કે આ એક જ ચેનલ છે, આપણા જે સપના અધૂરા રહી ગયા છે, આપણને જે સમાજમાં દરજ્જો નથી મળ્યો, આને મારો, દોડાવો.
એ બાળકો આવું જ વિચારવાના છે, કારણ કે એમને 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 મહત્વાકાંક્ષા સિવાય કંઈ મળ્યું જ નથી, ગોલ સિવાય કંઈ મળ્યું જ નથી. એમને પ્રેમની જરૂર છે, એમને સમયની જરૂર છે. તો એ કેટલી બધી આપણે બીમાર સમાજ લઈને ફરીએ છીએ, કેટલો બધો. સ્કૂલની એક સંચાલિકા મળ્યા હતા હમણાં, વિદ્યાર્થીને દાખલ કરવા આવ્યા. એ કે તમારે 4 માળ છે, 4થે માળે લિફ્ટ નથી, દાદરા ચડીને જાઉં તો કે આ તો અહીં કેવી રીતે એડમિશન લેવું મારે, મારું બાળક 4થે માળે ચડીને કેમ ગયા, નીકળી ગયા. વિચાર કરો તમે, આપણે એટલા બધા દૂર થઈ ગયા છીએ વાસ્તવિકતાથી. હું જ્યારે હતો ને ત્યારે એક પ્રયોગ કરાવેલો મેં 12મા ધોરણમાં, માફ કરજો બહેનો. મેં કીધું કે તમારા વર્ગની વિદ્યાર્થીઓને ખાલી રૂમમાં રાખો, વિદ્યાર્થીઓને કહો તમે નીકળી જાઓ. નાની નાની 6-8 શિષ્યોમાં 8 જેટલા કઠોળ ભરોને કહો કે આ નામ કહી દો. જો બધા કહી દે ને તો હું પાર્ટી આપીશ, નહીં તો એ લોકોને સિરિયલના નામ તો યાદ છે જ તે, પણ આ નહીં હોય, અને ખરેખર નહોતા. આપણે એટલા બધા વાસ્તવિકતાથી દૂર થઈ ગયા છીએ. જે કરવાનું છે એ થતું જ નથી, ન કરવાનું જ થાય છે. જે સાયકોલોજીકલી પ્રોબ્લેમ જે છે એમાંથી ઘણું આપણે વાસ્તવિકતાથી દૂર જ રાખીએ છીએ. એક જુદું જ ચિત્ર રજૂ કરી દઈએ છીએ, અને જે છે જ નહીં. એટલે પેલું રીલ ને રિયલ વચ્ચેનો તફાવત પણ સમજતા નથી. ફિલ્મનું આકર્ષણ એવડું મોટું છે. ફિલ્મ વિશે અસ્મિતા પરમામાં જય વસાવડા બોલવા ત્યારે એણે એક વાત કરી, એ વાત કરીને પછી ફિલ્મની અસર કેવી ખોટી. એ કે તમે એમ કહો છો કે ફિલ્મને કારણે એમ કે ચોરી કરતા શીખ્યો, અને ફિલ્મને કારણે એને આવી રીતે હિરોઈનની જેમ કોઈક છોકરીની પાછળ પીડ્યો. અને પછી હસતા હસતા કહે કે બાપુ, એટલે મોરારી બાપુ બેઠા હતા એટલે એને ઉદ્બોધન કર્યું કે દુર્યોધને ક્યાં ફિલ્મ જોઈ હતી, તો એ વસ્ત્રાહરણ કર્યું ને. એટલે કે સૌથી મોટા કલાકાર તો શ્રોતા જ છે. જ્યારે પકડાઈ જાય ને ત્યારે ફિલ્મનું નામ આપે, બાકી પોતાની રીતે બધું કરતા જ હોય છે. મુદ્દો એ છે કે આપણે એને વાસ્તવિકતાનું દર્શન કરાવવું છે. પગપાળા પ્રવાસમાં નથી આવતા, લક્ઝરી બસ તમે બાંધો તો બધા આવે છે. ટિફિન લઈને જવાનું સવારથી સાંજ, એક પણ પૈસા વિનાનો પ્રવાસ થવાનો નહીં થાય શક્ય. વરસતા વરસાદમાં આ લોકોને અમે બોરતાવ લઈ જતા, ત્યારે લઈ જાઓ તો મા બાપ બાંધવા આવે, મારા છોકરાને શરદી થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય. એટલે પહેલા વરસાદે તો નાહવાનું જ હોય, પણ હવે એ ગયું તો શું કરીએ? આપણે કુદરતથી દૂર થઈ ગયા, વાસ્તવિકતાથી દૂર થઈ ગયા. અને વાલીઓ તો શ્રમ કરવા ના પાડે છે, છોકરાઓને તમે ભણાવો છો લે. આજે લોકશાળાઓ છે ત્યાં રોજ શ્રમ હોય જ છે, વિદ્યાર્થીઓ કરે જ છે. એ લોકોના અભ્યાસક્રમનો એક ભાગ છે, કોલેજમાં કરે છે. અને આ સેલ્ફ ઓટોનોમસ યુનિવર્સિટીના એક સંચાલકે મને કહ્યું કે સાહેબ વિદ્યાર્થીઓ તો આવે છે, સંખ્યા થાય છે, એ લોકો શું કહે છે? મેં કીધું શું કહે? એ કે અમે ફી ભરીશું, આવશું નહીં. એક્સટર્નલ નહીં, એમને ફી જ નથી ભરવી, ભણવા આવવું જ નથી, ફી ભરી દઈએ 2 ટર્મની.